ગુજરાત એટીએસને મળી મોટી સફળતા। ગુજરાત એટીએસ દ્વારા પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી 2 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી। ગુજરાત એટીએસે બાતમીના આધારે પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ રહેણાંક વિસ્તારમાંથી ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે। એટીએસની ટીમે મોડી રાત્રે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં એટીએસની ટીમે દરોડા પાડતા ગોડાઉનમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરીયલ મળી આવ્યું હતું। મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું માલુમ પડતા એટીએસની ટીમે ઘટના સ્થળ ઉપર જ એફએસએલની ટીમને ફેક્ટરી ખાતે બોલાવી અને ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી, જેને પગલે એટીએસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઘટના સ્થળ પરથી 2 ઇસમોની અટકાયત પણ કરી હોવાના સૂત્રો પાસેથી માહિતી મળી છે। તો બીજી તરફ આ ફેક્ટરીમાં બીજા કેટલાક ઇસમો સંડોવાયેલા છે, તેમજ રો મટીરીયલ ક્યાંથી લાવ્યા હતા અને આ રો મટીરીયલ ક્યાં મોકલવાના હતા તેની તપાસ હાલ એટીએસ કરી રહી છે। તો સાથોસાથ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું રો મટીરીયલ એટીએસ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે અને પતરાના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે। ત્યારે હાલ એટીએસની ટીમ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે।